11મો અધ્યાય શ્લોક 6 થી 11. પશ્યદિત્યાન વસુરંદ્રાન અશ્વિનૌ મરુતસ્થથા બહૂન્યદ્રષ્ટપૂર્વાણિ પશ્યાશ્ચર્યાણિ ભારત. ઇહૈકસ્થં જગત્કૃત્સ્નં પશ્યાદ્ય સચરાચરમ મમ દેહે ગુડાકેશ યચ્ચાન્યદ્રષ્ટુમિચ્છસि ન તુ માં શક્યસે દ્રષ્ટુમ અનેનૈવ સ્વચક્ષુષા દિવ્યં દદામિ તે ચક્ષુ પશ્ય મે યોગમેશ્વરમ. સંજય ઉવાચ એવમુક્ત્વા તતો રાજન મહાયોગેશ્વરો હરિઃ દર્શયામાસ પાર્થાય પરમં રૂપમૈશ્વરમ. અનેકવક્ત્રનયનમ અનેકાદ્ભુતદર્શનમ અનેકદિવ્યાભરણમ દિવ્યાનેકોદ્યતાયુધમ દિવ્યમાલ્યાંબરધરમ દિવ્યગંધાનુલેપનમ સર્વાશ્ચર્યમયં દેવમ અનંતમ વિશ્વતોમુખમ. હવે આપણે એક એક શ્લોકનું જોઈએ. પશ્ય આદિત્યાન વસૂન રુદ્રાન અશ્વિનૌ મરુતઃ તથા બહૂની અદ્રષ્ટપૂર્વાણિ પશ્ય આશ્ચર્યાણિ ભારત. એટલે કે છે કે હે ભરતવંશી, મારામાં અદિતિના 12 પુત્રોને, 8 વસુઓને, 11 રુદ્રોને, 2 અશ્વિની કુમારોને અને 49 મરુદગણોને જો, તથા બીજા પણ ઘણા બધા આ પહેલાં ન જોયેલા આશ્ચર્યમય રૂપોને જો. હવે આનાથી આગળના અધ્યાયમાં કૃષ્ણે કીધું હતું કે આની અંદર આ હું છું, આની અંદર આ હું છું, આની અંદર આ હું છું. અને હવે કહે છે કે તું હવે આટલા લોકો તું મારાની અંદર જો. એટલે પછી કહે છે કે ઇહ એકસ્થમ જગત કૃત્સ્નમ પશ્ય અદ્ય સચરાચરમ મમ દેહે ગુડાકેશ યત ચ અત્યંત દ્રષ્ટુમ ઇચ્છસી. અને હે ગુડાકેશ, હમણાં જ આ મારા શરીરમાં એક સ્થળે રહેલા ચર અને અચર સહિત આખા જગતને જો, તથા બીજું પણ જે કંઈ જોવા ઈચ્છતો હોય એ જો. હવે આ કૃષ્ણ અર્જુનને ચેલેન્જ આપે છે કે અને કહે છે કે આ બધું તું મારાની અંદર જો. હવે આપણને તો સીધી રીતે તો કશું દેખાય નહીં, કારણ કે આ બધી શક્તિ આ બધાને એ કૃષ્ણની અંદર સમાયેલી છે, તો આપણી આ આંખોથી દેખાય નહીં. એટલે પછી આગળના શ્લોકમાં કહે છે ન તું મામ શક્યસે દ્રષ્ટુમ અનેન એવ સ્વચક્ષુષા દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્ય મે યોગમ ઐશ્વર્યમ. એટલે કે પરંતુ મને તું આ પોતાના સ્થૂળ ચક્ષુઓથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી. માટે હું તને અલૌકિક ચક્ષુ આપું છું, એનાથી તું મારી ઈશ્વરીય યોગ શક્તિને જો. હવે અહીંયા આગળ એ અલૌકિક ચક્ષુ આપે છે, બરાબર. હવે સ્થૂળ આપણી આ જે આંખ, નાક, કાન, આ બધું જે શરીર છે એ બધું સ્થૂળ છે. એ એની આત્મા જતો રહે તો આ સ્થૂળ શરીરની
કોઈ કિંમત નથી. એટલે કે જોવાનું પણ બંધ થઈ જાય અને સાંભળવાનું પણ બંધ થઈ જાય. એટલે કૃષ્ણ કહે છે કે તને આ સ્થૂળ ચક્ષુથી તું મને નહીં જોઈ શકે. હું તને દિવ્ય ચક્ષુ આપું છું અને એ દિવ્ય ચક્ષુથી તું મને જોઈ શકીશ. હવે આ બે વાર્તાલાપ યુદ્ધના મેદાનમાં વચ્ચોવચ યુદ્ધ ચાલુ થતાં પહેલાં આ થાય છે. અને આખું આ યુદ્ધનું વિવરણ સંજય ધૃતરાષ્ટ્રને આપતો હોય છે એના ઘરે. એટલે સંજય ધૃતરાષ્ટ્રની બાજુમાં બેસેલો છે. એને દિવ્ય ચક્ષુ છે કે એ દૂર યુદ્ધના મેદાનમાં શું બની રહ્યું છે એને દેખાય છે, એને સાંભળાય છે. આ આખી ગીતા જે અર્જુન અને કૃષ્ણની વચ્ચેનો જે સંવાદ છે એ યુદ્ધમાં ઊભા રહેલા કોઈને સંભળાતું નથી. યુધિષ્ઠિર કે ભીષ્મ પિતામહ કે કોઈને, દ્રોણાચાર્ય, કોઈને સંભળાતું નથી. ખાલી આ સંજયને સંભળાય છે, કારણ કે સંજય પાસે દિવ્ય ચક્ષુ અને સાંભળવાનું હતું. અને આ બે જણ જે વાતો કરતા હોય છે એ બે જણને સંભળાય છે, બીજા કોઈને સંભળાતી નથી. એટલે આ ગીતા જો સંજયને પણ ના સંભળાઈ હોત તો આપણી પાસે આવત જ નહીં. કારણ કે આ બે જણનો તો વાર્તાલાપ ચાલતો હતો. એ નેરેટ કરે છે આખું આખું બધું સંજય ધૃતરાષ્ટ્રને. એટલે એક ધૃતરાષ્ટ્રને આ ગીતા સંભળાય છે. 4 જણ સાંભળે છે ગીતા આખું, બીજા કોઈ નથી સાંભળી શકતા. એટલે સંજય પાસે આ દ્રષ્ટિ હતી. એટલે હવે સંજય ઉવાચ, આખા ગીતામાં સ્ટાર્ટિંગ પહેલો શ્લોક સંજય ઉવાચથી થાય છે અને અહીંયા વચ્ચે બીજી વાર સંજય ઉવાચ આવે છે. હવે સંજય બોલે છે, એવમ ઉક્તવા તતઃ રાજન મહાયોગેશ્વર હરિઃ દર્શયામાસ પાર્થાય પરમમ રૂપમ ઐશ્વરમ. એટલે સંજય બોલ્યા, હે રાજન, મહાયોગેશ્વર તેમજ સર્વ પાપોને હરનાર ભગવાન હરિએ આમ કહ્યા પછી અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યું. આ સ્વરૂપ દેખાય છે બે જ જણાને, અર્જુનને અને સંજયને. ધૃતરાષ્ટ્ર તો ખાલી એનું ડિસ્ક્રિપ્શન સાંભળે છે, એને એ સ્વરૂપ દેખાતું નથી. સંજય પાસે દિવ્ય ચક્ષુ હતા અને અર્જુન પાસે દિવ્ય ચક્ષુ આપ્યા કૃષ્ણએ, એટલે અર્જુન જોઈ શકે છે અને સંજય પણ જોઈ શકે છે. એટલે હવે સંજય દ્વારા વિશ્વરૂપનું વર્ણન. અર્જુન તો એમને જોઈને અવાક જ થઈ ગયો, એના મોઢામાંથી એક શબ્દ નહોતો નીકળી શકતો. એટલે એ કોઈ કશું પ્રશ્ન નથી પૂછતો કે કશું એક શબ્દ બોલતોય નથી. સંજય જુએ છે અને હવે સંજય આખું ડિસ્ક્રિપ્શન આપે છે કે કેવા દેખાય છે કૃષ્ણ. એમાં હવે એમનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે અનેક વક્ત્ર નયનમ અનેકાદભૂત દર્શનમ અનેક દિવ્યાભરણમ દિવ્યાને કોદ્ય ધાયુતમ દિવ્ય માલ્યાંબરમ ધરમ દિવ્ય ગંધાનુલેપનમ સર્વાશ્ચર્યમયમ દેવમ અનંતમ વિશ્વતોમુખમ. એટલે કે છે આ અનેક મુખ અને નેત્રો ધરાવનાર, અનેક અદ્ભુત દર્શનવાળા, ઘણા બધા દિવ્ય આભૂષણોથી યુક્ત અને કેટલાય ઉઘામેલા દિવ્ય આયુધો હાથોમાં ધારણ કરેલા, દિવ્ય માળા તેમજ વસ્ત્રોને ધારણ કરેલા તથા જેમના શ્રી વિગ્રહમાંથી દિવ્ય ચંદનની પરિમલ પ્રસરી રહી છે
એવા બધી જ જાતના આશ્ચર્યોથી યુક્ત સીમા વિનાના અને સર્વ તરફ જેમના મુખો છે એવા વિરાટ સ્વરૂપ પરમદેવ પરમેશ્વરને અર્જુને જોયા. બરાબર. એટલે હવે આ એમનું દિવ્ય સ્વરૂપ કેવું દેખાય છે એનું ડિસ્ક્રિપ્શન હવે આપે છે. એ આગળ એનું ડિસ્ક્રિપ્શન પછી આપણે જોઈશું. એટલે 11મા અધ્યાયમાં એમનું વિશ્વરૂપ દર્શન કૃષ્ણ સમજાવે છે. હવે જો છેક 11મો 1 થી 10 અધ્યાય સુધી કૃષ્ણ અને અર્જુનના શંકા કુશંકા જેટલા સંદેહ અર્જુનને થતા હતા એ બધાના જવાબો આપ્યા કૃષ્ણએ. પછી અર્જુનના મનમાં બેઠું કે ના, આ જે કૃષ્ણ છે એ કહે છે એ કંઈક સાચું છે. એટલે પછી થોડોક વિશ્વાસ બેઠો કૃષ્ણની અંદર. અને તેમ છતાં બી જ્યારે 10મા અધ્યાયમાં કૃષ્ણે કીધું કે આની અંદર આ હું છું, આમાં હું છું, પર્વતમાં હું છું, નદીમાં હું છું, ઝાડમાં હું છું ને બધા તત્વમાં હું છું, જ્યારે એવું કીધું ત્યારે અર્જુનને વિશ્વાસ તો બેઠો, શ્રદ્ધા તો બેઠી, પણ વિશ્વાસ ના બેઠો કે આ કૃષ્ણ કહે છે બધું સાચું હશે કે આની અંદર આ હું છું ને આની અંદર આ હું છું. એટલે તોય અર્જુનને થોડોક ડાઉટ ગયો. અને ત્યારે અર્જુન કહે છે કે આ બધાની અંદર તમે હો તો મને તમારા દર્શન કેમ નથી થતા બધામાં. એટલે પછી કૃષ્ણને થાય છે કે હા, હવે આની માનસિક સ્થિતિ, હવે એનામાં શ્રદ્ધા અને વિશ્વાસ પ્રગટ્યો છે, તો હવે મારે એના વિશ્વાસને પરિપૂર્ણ કરવા માટે મારું રૂપ એને બતાડવું પડશે. અને પછી બરાબર વિશ્વાસ બેસી જાય ત્યારે પછી હું જે કહીશ એવું એ કરશે. અને તેમ છતાં બી છેલ્લે બી કૃષ્ણ તો એવું જ કહે છે કે મેં તને હવે બધું સમજાવી દીધું, હવે તને જે ઈચ્છા, તને જે મનમાં આવે એવું તું કર. કૃષ્ણે તો પૂરું ફ્રીડમ જ એને આપ્યું છે. પછી અર્જુન એકદમ શરણાગત થઈ જાય છે ને કહે છે કે હવે મને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે તમારામાં, અને તમે જે કહેશો એ હું કરીશ. એ આ ગીતાનો સાર. એટલે કેટલું સાયકોલોજીકલ વસ્તુ કૃષ્ણએ માણસની સ્ટડી કરી છે. અને કહે છે કે જ્યારે પણ મનુષ્ય કોઈ પણ સંજોગ આવે અને ભાંગી પડે, તો એ ભાંગી પડે તો ત્યારે એના મનમાં કેવા વિચારો આવતા હોય છે, કેવા સંદેહો થતા હોય છે, કેવી શંકાઓ થતી હોય છે, કે પછી એ શંકાઓને દૂર કરતા એને ઊભો કરવો પડે છે. અને એને પછી એના પોતાનામાં આત્મશ્રદ્ધા અને વિશ્વાસ પેદા કરવી પડે છે. પછી એ માણસ કામ કરતો થશે. એટલે આ આખું સાયકોલોજીકલ પાથવે છે કે કોઈ બી માણસ જ્યારે બેસી પડે તો પછી એને ઊભો કરવો હોય તો કેવી રીતે કરવાનો, તો એ પછી પાક્કો ઊભો થાય. નહીતર તો કોઈ ખાલી ઉપર છલ્લો ઉપદેશ આપી દે કે ના ભાઈ આ તો આવી રીતે આમ કરાય ને આવી રીતે આમ કરાય, પણ એ બેસી પડેલા માણસને વિશ્વાસ ન આવે. એટલે એના જેટલા ડાઉટ્સ છે, એના જેટલા પ્રશ્નો છે, એ પ્રશ્નના સંતોષકારક જવાબ આપવા પડે પહેલાં એને, અને પછી એ માણસ ઊભો થાય. એટલે આ ગીતા આખી એટલે કોઈ ધર્મવાળી છે જ નહીં,
એ એક માણસની સાયકોલોજી સમજાવેલી છે અને જીવન કેવી રીતે જીવવાનું એ આખું સમજાવ્યું છે.